બધાને મારા જય સ્વામિનારાયણ. સવારમાં મસ્ત સુવિચાર લખીને ચાલવા માટે નીકળી ગયા. પ્રજાસત્તાક દિન છે તો બધાને હાર્દિક શુભકામના. અમારા પૂર્વ પ્રમુખની સાથે ચાલીને આવીને બધાને જય સ્વામિનારાયણ કરી ફટાફટ રેડી પૂજા કરી અને પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સોસાયટીમાં કરવાની છે તો જઈએ છીએ નીચે. નાસ્તા પાણી ચાલી રહેતા નીચે પહોંચતા ભારત માતા કી જય બોલી અને પહોંચી ગયા ગ્રાઉન્ડમાં. વર્ષે ને વર્ષે ક્લાઉડ ઓછું થાય છે, દેશભક્તિ જતી રહે છે, પણ આ ના થવું જોઈએ. ભારત માતા કી જય ધ્વજવંદન કર્યું, પછી રીલ્સ બનાવી, ફોટોસ ક્લિક કર્યા, બહુ બધી મજા કરી. પછી ચેતનભાઈ ને ત્યાં આવી ગયા ચાય પાણી નાસ્તા કરવા માટે. મસ્ત ભાઈ મહુવાની કળી ખાધી જબરદસ્ત. આયંશભાઈ ને મજા નથી, બહુ રડે છે યાર, એને માટે કંઈક કરવું પડશે, રિપોર્ટ કરવા પડશે. નીચે આવ્યો તો ચેતનભાઈ પાસે એટલો રડતો હતો. પછી આવી ગયા પટેલ ક્લિનિકમાં, ફટાફટ બધું કમ્પ્લીટ થઈ જાય. ચેકઅપ કર્યું, નોર્મલ છે, 2 દિવસમાં સારું થઈ જશે. પછી આવી ગયો નાની બાપા છે, મામાને મળી અને આવી ગયો બેક ટુ હોમ. તો શિવાનના હેરકટ થઈ ગયા હતા ટકાટક. અને આયંશભાઈ ને પણ હેલ્થ એવી ને એવી ચડ ઉતર તાવ થાય છે, હવે શું કરવું ખબર નથી પડતી. મસ્ત ભોજન કરાવ્યું, પછી ભાઈ ને થોડી ચુસ્તી આવી તો ભાઈ મળ્યો રમવા. હવે એવું લાગે છે રેડી થશે. એક જણાથી નેલ કટ થતા જ નથી, એટલો ભરાડી થઈ ગયો ધીમે ધીમે. એટલે આમ હોજો છે પણ આમ હાથ તો શાંત ન હોય. પૂજાની ફરમાઈશ પર આવી ગયા મેં રિંગ રોડ સાઈ પરાઠામાં. ત્યાં પૂજાને ચીઝ અંગુરી ખાવાનો ટેસ્ટ ફર્સ્ટ ટાઈમ કરાવડાવ્યો. મેં તો ફર્સ્ટ ટાઈમ ખાધું, મસ્ત. શિવાંશને જોતું થી મળી ગયું. ત્યાંની મજા લઈને પછી બેક ટુ આવી ગયા હોમ. તો બાકડાની મજા લીધી, બાકડે ભાઈ મોજ કરી. ઘરે શિવાંશ ગ્રેપ્સ ખાતો હતો, અંકલ અને પૂજા પપૈયો ખાતો હતો. આપને ફ્રૂટ ના ભાવે આપણે આટા વીટા માર્યા. આ સાથે વિડીયો કરી દે. બાય બાય, જય સ્વામિનારાયણ. ફોલો સબસ્ક્રાઈબર કરી નાખજો પ્લીઝ.